નમસ્કાર ખેડૂત મિત્રો, તમારા માટે એક ખુશીના સમાચાર આવી ગયા છે। હવે સરકાર તરફથી સબસિડી પર ખેતીના સાધનો ખરીદવા માટે અરજી શરૂ થવાની છે। તો ખાસ વાત કરીએ કે આ અરજી તમે 27 માર્ચથી કરી શકશો। તો ચાલો આજે આપણે આ મહત્વપૂર્ણ માહિતીને સંપૂર્ણ રીતે સમજીએ। અને જો તમે અમારી YouTube ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ મહત્વપૂર્ણ અપડેટ્સ તમને સતત મળતી રહે। મિત્રો, કૃષિ મંત્રી અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતો અને પશુપાલકોને વિવિધ સહાય યોજનાઓનો લાભ મળી રહે તે માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવશે। તો કઈ તારીખથી શરૂ કરવામાં આવશે તો તેણે વધુમાં જણાવ્યું હતું કે 27 માર્ચથી લઈને 26 એપ્રિલ 2026 સુધી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। 1 મહિના સુધી તમે ઘરે બેઠા બેઠા અરજી કરી શકશો। સરકાર દ્વારા આ વખતે મોટી સંખ્યામાં યોજનાઓ ખુલ્લી મૂકવામાં આવી છે। ખેતીવાડી વિભાગના 42 ઘટકો, બાગાયતી વિભાગના 84 ઘટકો, પશુપાલન વિભાગના 12 ઘટકો, આમ કુલ મળીને 148 પ્રકારની સહાય યોજનાઓ માટે તમે ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો, પહેલાં શું થતું હતું? પહેલાં તમામ અરજીઓ સરકાર દ્વારા લેવામાં આવતી, પછી ડ્રો થતો અને પછી એક સાથે દરેકને સહાય મળતી। પણ હવે અત્યારે એવું નથી। અત્યારે શું બદલાયું છે? જેમ જેમ તમે અરજી કરશો, જેમ જેમ અરજી આવશે તેમ તેમ તેની ચકાસણી થશે અને પાત્ર ખેડૂતોને સબસિડી આપવામાં આવશે। એનો મતલબ એ કે હવે તમારે લાંબી રાહ નહીં જોવી પડે, તરત જ તમારી ચકાસણી થશે અને જો તમે પાત્ર હશો તો તમને સબસિડી આપવામાં આવશે। મિત્રો, કયા કયા સાધનો પર સહાય મળશે? તો આ વખતે 148 સાધનો ઉપર સહાય આપવામાં આવશે। આધુનિક ખેતી માટે અનેક સાધનો પર સબસિડી મળશે, જેની અંદર ટ્રેક્ટર, કોમ્બાઇન હાર્વેસ્ટ, રોટાવેટર, લેઝરલેન્ડ લેવર, ઓઇલ એન્જિન, સ્માર્ટફોન, આમ કુલ મળીને 148 સાધનો માટે તમે અરજી કરી શકશો। હવે ખેતરની સુરક્ષા માટે પણ આની અંદર સહાય આપવામાં આવે છે। ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તે માટે નીચેના સાધનો પર પણ સહાય મળશે। તો એમાં છે કાંટાવાળા તાર, જે વાડ બનાવવામાં ઉપયોગી છે, પાક સંગ્રહ ટ્રેક્ટર, સોલાર પાવર યુનિટ, પંપ સેટ, અને મિત્રો જે લોકો બાગાયતી ખેતી કરે છે તેની માટે પણ ખાસ સહાય અને સબસિડી મળશે। બાગાયતી ખેડૂત મિત્રો માટે ખાસ યોજનાઓની વાત કરીએ તો નાનું ટ્રેક્ટર જે 20 હોર્સ પાવરનું આવે છે તેની ઉપર પણ સબસિડી મળશે। નેટ હાઉસ, પોલી હાઉસ, કોલ્ડ સ્ટોરેજ અને ફળ, ફૂલ અને શાકભાજીનું વાવેતરની અંદર પણ સહાય મળશે, જેની અંદર ડ્રેગન ફ્રૂટ કલમ, ઓઇલ પામની ખેતી, આ બધામાં પણ તમને સબસિડી મળવા પાત્ર થશે। તો મિત્રો, આ હતી સબસિડી પર સાધન ખરીદવા માટેની સંપૂર્ણ માહિતી। તો 27 માર્ચથી અરજી શરૂ થાય છે, એટલે સમય બગાડ્યા વગર તરત અરજી કરજો। જો તમે આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળશું મિત્રો એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો। ફરી મળશું આવતીકાલે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।